જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં. આજે આપણે વાત કરીશું પાપાકુશા એકાદશી વિશે. એકાદશીનો તારીખ, પ્રારંભનો સમય, સમાપનનો સમય, વ્રત પારાયણનો સમય તથા મહાત્મય અને વ્રત કથા વિશે. પાપાકુશા અથવા પાસાકુશ એકાદશી જે આસો માસના શુક્લ પક્ષમાં આવે છે. તારીખ 3-10-2025. તિથિને પ્રારંભ થવાનો સમય સાંજે 7:10. તિથિ સમાપનનો સમય ત્રીજી તારીખ 10:25 સાંજે 6:32 સમાપ્ત થાય છે. વ્રત પારાયણનો સમય 4:10-25 સવારે 6:16 સવારે 8:37 સુધી. હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ બહુ ખાસ માનવામાં આવે છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે ઘણા લોકો વ્રત ઉપવાસ કરે છે. દરેક એકાદશીની તિથિ ખાસ નામ અને વિશેષ મહત્વ ધરાવે છે. આસો સુદ પક્ષમાં આવતી એકાદશી પાપાકુશા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે. માન્યતાઓ અનુસાર જે સાધક આ દિવસે ઉપવાસ કરે છે તે દરેક પીડા, રોગ અને દોષમાંથી મુક્તિ મેળવે છે, આ સંસારમાં સમગ્ર સુખ ભોગવે છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. આ દિવસે ખાસ વિષ્ણુ મંત્રના જાપ અને પાઠ કરવા જોઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ દિવસે બને તો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો જોઈએ, વિષ્ણુ ચાલીસા કરવી જોઈએ. બને તેટલા વિષ્ણુ ભગવાનના પાઠ અને મંત્રોના જાપ કરવા જોઈએ. પાપાકુશા એકાદશી વ્રત કથા. પાપાકુશા અથવા પાસાકુશા એકાદશી જે આસો માસના શુક્લ પક્ષમાં આવે છે તેનું મહાત્મય બ્રહ્મા વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે મધુસૂદન, આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મય શું છે તે કૃપા કરીને મને કહો. ભગવાન કૃષ્ણએ કહ્યું, હે શ્રેષ્ઠ રાજન, આ એકાદશીનું નામ પાપાકુશા અથવા પાસાકુશા એકાદશી છે. હવે આ એકાદશીનું મહાત્મય સાંભળ, જેનાથી બધા પાપ નાશ પામે છે. આ એકાદશીના દિવસે દરેક પદ્મનાથની પૂજા કરવી જોઈએ. આ એકાદશી મોક્ષ આપે છે, સ્વર્ગનું સુખ અને ઈચ્છિત ફળ પ્રદાન કરે છે. વિષ્ણુનું સંકીર્તન કરવા માત્રથી જ પૃથ્વી પરના બધા પવિત્ર સ્થળોની યાત્રા કરવાથી મળતા પુણ્ય જેટલું પુણ્ય મળે છે. પાપાચારી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ જે મનુષ્ય કમલનયન વિષ્ણુની શરણમાં આવે છે તે નિસંદેહ યમયાતનાઓથી છુટકારો મેળવે છે. જે વૈષ્ણવો ભગવાન શિવની નિંદા કરે છે અને જે શિવપંથીઓ ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે બધા નરકમાં જાય છે. સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ 100 રાજસૂર્ય યજ્ઞ એ આ એકાદશી કરવાથી મળતા પુણ્યના 16મા ભાગના પુણ્ય બરાબર પણ નથી. આથી આ એકાદશીના જેટલો પવિત્ર ભાગ્યે જ કોઈ દિવસ છે જે ભગવાન પદ્મનાભમને અતિ પ્રિય હોય. હે રાજન, જે મનુષ્ય આ એકાદશી નથી કરતો તેના શરીરમાં પાપો વાસ કરે છે. આ એકાદશી કરનારને મોક્ષ મળે છે, સ્વર્ગનું સુખ મળે છે, વિષયોમાંથી મુક્તિ, સુંદર સ્ત્રી, ધન ધાન્ય અને સમૃદ્ધિ મળે છે. હે ધર્મરાજ, જે કોઈ આ એકાદશી કરે છે અને રાત્રે જાગરણ કરે છે તે સહેલાઈથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે. ભગવાન કૃષ્ણએ કહ્યું, હે રાજન, આ એકાદશી કરનાર વ્યક્તિ માતૃપક્ષની 10, પિતૃપક્ષની 10 અને સ્ત્રી પક્ષની 10 પેઢીનો ઉદ્ધાર કરે છે. જે કોઈ વ્યક્તિ બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં જે વૃદ્ધાવસ્થામાં આ એકાદશી કરે છે તે આ ભૌતિક જગતની યાતનાઓ ભોગવતો નથી. જે વ્યક્તિ વિધિપૂર્વક આ એકાદશી કરે છે તે બધા પાપોમાંથી મુક્તિ મેળવે છે અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે. જે વ્યક્તિ સોનું, તલ, ભૂમિ, ગાય, અન્ન, જૂતા અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજાના દર્શન કરતો નથી. જે વ્યક્તિ કોઈપણ પ્રકારની પવિત્ર પ્રવૃત્તિઓ વગર દિવસ પસાર કરે છે તે જીવિત છતાં મૃત વ્યક્તિ સમાન છે. હે રાજન, જે વ્યક્તિ પરોપકાર્થે કૂવા ખોદાવે છે, તળાવો બાંધે છે અને ભૂમિ અને મકાનનું દાન કરે છે અને હોમ જેવી પ્રવૃત્તિ કરે છે તેને યમરાજા શિક્ષા કરી શકતા નથી.
જે લોકો દીર્ઘાયુ, ધનાઢ્ય, શ્રીમંત ઘરોમાં જન્મે છે અને નિરોગી છે તે પહેલાંના જન્મમાં પુણ્ય આત્માઓ છે. પુણ્ય કરતા મનુષ્યો આવા જ દેખાય છે. મનુષ્યો પાપ કરવાથી દુર્ગતિ મળે છે અને ધર્મ પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હે રાજન, એકાદશીનું પ્રત્યક્ષ ફળ કૃષ્ણની ભક્તિ પ્રાપ્તિ છે અને પરોક્ષ ફળ ભૌતિક સુખ, સમૃદ્ધિ, હંગામી પ્રાપ્તિ છે. જો આપને અમારો વિડીયો અને માહિતી ગમ્યા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.